હવે તત્વ ચિંતક જે છે એ તત્વ પર ચિંતન કરે અને એ એવા તત્વ ચિંતકોને સાંભળ્યા છે કે જેમણે મહાવીર સ્વામીએ જ્યારે અંતિમ દેશના આપી ત્યારે એમણે આખો અંતિમ દેશનાની જેટલી વસ્તુઓ હતી એનું સારાંશ લઈ અને એક ખૂબ સરસ 3 થી 4 અધ્યયનો એક કલાકના એવા બનાવી અને એમણે આપણને પીરસ્યા. એટલે એમને મેં સાંભળ્યા, એના પરથી આજનું આ એક નાનકડું વક્તવ્ય હું આપની સમક્ષ રજૂ કરું છું. હવે તત્વચિંતક એટલે શું? તો તત્વચિંતક છે ને એ સંત હોય. અને સંત માણસ ક્યારે બને? તો સંત પાસે 3 વસ્તુની જરૂરિયાત હોય. પહેલું છે જ્ઞાન, બીજું છે સ્વાધ્યાય અને ત્રીજું છે જ્ઞાન. હવે જ્ઞાન એટલે શું? ન સાંભળેલું સાંભળવું, આપણે નથી સાંભળ્યું એ સાંભળ્યું, એ જ્ઞાન. સ્વાધ્યાય, સાંભળેલી વસ્તુ ફરી ફરી સાંભળવાની, એટલે એને કહેવાય સ્વાધ્યાય. હવે આ તત્વચિંતકો જે છે એનાથી આગળ સ્ટેપ જાય છે અને એ સ્ટેપ છે ધ્યાન. ધ્યાન એટલે શું? સાંભળેલી વસ્તુ ફરી ફરી સાંભળવાની, પણ એમાં એકચિત કરી નાખવાનું. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. થોડા હું અંગ્રેજી શબ્દ બોલીશ કારણ કે મને નહીં તો હું અટકી જઈશ. એટલે એક સિમ્પલ સાદું એક્ઝામ્પલ આપ્યું કે આપણે મંદિરમાં જઈ અને આપણે આપણું નમઃપૂણમ બોલતા હોઈએ મનમાં, અને બાજુમાં કોઈ આવી અને જોરથી સ્તવન બોલે. હવે એક જ સવાલ છે કે તમે તમારું નમઃપૂણમ વગર અટકે કન્ટિન્યુઅસ બોલી જશો કે પહેલા જે બાજુમાં આવીને સ્તવન બોલે છે તમારું ધ્યાન ત્યાં જશે. તો જો તમારું ધ્યાન ત્યાં ગયું તો તમારામાં ધ્યાનની કમી છે. હવે આ જે તત્વચિંતક જે હતા, જેમણે આ 3 વસ્તુ કહી, એ તત્વચિંતન જે કર્યું એમાંથી એમણે 3 વસ્તુઓના સવાલ કર્યા જે ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી વચ્ચે સંવાદ થાય છે. અને એમણે છે ને એમણે થોડુંક એને આપણને સમજાય એવી રીતે કર્યું છે. એ મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામીનું જે બધા શ્લોકો હતા એ તો બહુ ડિફિકલ્ટ હતા, પણ એમને સમજાય એવું. એટલે એમણે મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીએ 3 સવાલ પૂછ્યા અને એ 3 સવાલના મહાવીર સ્વામી જવાબ આપે છે. અને પછી એ સવાલોમાંથી હજી સવાલ આવ્યા. પહેલો સવાલ મહાવીર સ્વામીને ગૌતમ સ્વામીએ પૂછ્યું કે મોક્ષ પ્રાપ્તિ માટે શું જરૂર છે? મોક્ષ પ્રાપ્તિ માટે શું જરૂર છે? તો મહાવીર સ્વામીએ જવાબ આપ્યો કે મોક્ષ પ્રાપ્તિ માટે 4 વસ્તુની જરૂર છે અને એ 4 વસ્તુમાંથી 2 પુણ્યના પ્રતાપે મળે અને 2 પુરુષાર્થથી મળે. એટલે ગૌતમ સ્વામીએ પૂછ્યું કે પુણ્યના પ્રતાપે જે 2 વસ્તુ મળે એ શું? તો કે પહેલી પુણ્યના પ્રતાપે મળે એ મનુષ્ય ભાવ. હવે કેટલા બધા ભાવ છે? તો આપણે 7 લાખ પૃથ્વીકા 7 લાખ અપકા આપણે જે સૂત્ર બોલ્યો છે એમાં છેલ્લે આવે છે કેટલા ભાવ છે. આ બધા ભાવોમાંથી જે સૌથી ઉત્તમ ભાવ છે એ મનુષ્ય ભાવ. એટલે સૌથી પુણ્યના પ્રતાપે પહેલી વસ્તુ મળે એ મનુષ્ય ભાવ. બીજું, હમણાં સાહેબે કીધું જીનવાણીનું શ્રવણ. હવે જીનવાણીનું અત્યારે આપણે જે સાંભળીએ છીએ, આપણને મહારાજ સાહેબ જે સમજાવી રહ્યા છે શું છે? મહાવીર ભગવાન પાસેથી આવે. એકચ્યુઅલી મહાવીર ભગવાને જ્યારે અંતિમ દેશના આપીને એ દેશના એક ગણધર હોય ને, ગણધર એમણે ઝીલી અને આચાર્ય જે છે ને એમણે એનું રૂપાંતર કર્યું. અને એ જે રૂપાંતર કર્યું ને એને આપણે ઉત્તરાધાન સૂત્ર કહીએ કે આગમ કહીએ કે જે છે એ. અને એ જે આગમમાં જે લખેલું છે એ જ સાહેબજી આપણને અત્યારે સમજાવી રહ્યા છે. એટલે બીજું જીનવાણીનું શ્રવણ, જે પણ પુણ્યના પ્રતાપે મળે. હવે 2 જે ચીજો છે એ પુરુષાર્થથી મળે. અને જે 2 ચીજો પુરુષાર્થથી મળે એમાં પહેલી છે તત્વ પરની શ્રદ્ધા. હવે સાહેબજી હમણાં જે કીધું જૈન ધર્મ વિશે જેટલું સ્થાનાત્મક જે ઉપાસના એ બધી વાત, આ બધું ધર્મ છે. હવે આ ધર્મ છે મહાવીર સ્વામી કહી ગયા છે. હવે મને તત્વ પર શ્રદ્ધા ન હોય તો હું એમ કહું, કોણે સાંભળ્યું છે? શું તત્વ પર તમને શ્રદ્ધા હોવી જ જોઈએ. અને ચોથું છે સંયમનું પાલન. હવે આપણે ઘણીવાર સ્તવનમાં બોલીએ વીરતીધરનો વેશ મને પ્યારો લાગે છે. હવે વીરતી વર્ડનું મિનિંગ જ આપણને ખબર ન હોય તો કેમ ચાલે? વીરતી એટલે કંટ્રોલ. શેના પર? ઇન્દ્રિયો પર કંટ્રોલ, વિચારો પર કંટ્રોલ, મન પર કંટ્રોલ, ચિત્ત પર કંટ્રોલ. દરેક પ્રકારના કંટ્રોલ જો તમારામાં આવી જાય તો એ સંયમ છે. અને સૌથી જે છે ડિફિકલ્ટ એ આ સંયમનું પાલન. એટલે મહાવીર સ્વામીએ આ 4 વસ્તુઓ ગૌતમ સ્વામીને કહી.